નમસ્કાર. સ્વાગત છે આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં. જો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે છે તો 1000 વર્ષ જૂનો, પણ માનો કે ન માનો, આજની આ 21મી સદીની ફાસ્ટ લાઈફમાં પણ એટલો જ કામનો છે. આપણે ધર્મરત્ન પ્રકરણ નામના એક પ્રાચીન ગ્રંથની સફર ખેડવાના છીએ. આ કોઈ સામાન્ય પુસ્તક નથી હો. આધ્યાત્મિક સફળતાના 21 અલ્ટિમેટ સદ્ગુણોનું આમાં વર્ણન છે. અને આજે આપણે તેમાંના એક જબરદસ્ત ગુણ, અક્ષુદ્રતા, એટલે કે સાચા અર્થમાં ગંભીરતા કોને કહેવાય, એના પર પૂરેપૂરું ફોકસ કરીશું. ટૂંકમાં કહીએ તો એક મહાન પાત્ર ખરેખર કેવું હોવું જોઈએ એની આપણે આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. તો આ પ્રાચીન ગ્રંથમાંથી આવતો આ એક નાનકડો પણ પાવરફુલ સૂત્ર જુઓ: ખુદ્દોતી અગંભીરો. સાંભળવામાં થોડું કઠિન લાગે, બરાબર? પણ આનો અર્થ બહુ જ ઊંડો છે. આ એક બહુ જ સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો તમારે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવું હોય ને, તો તમારું મન છીછરું કે સંકોચિત બિલકુલ ન હોવું જોઈએ. જો મન નાની નાની ને નજીવી વાતોમાં જ અટવાયેલું રહેશે ને, તો એ વિશાળતાનો અનુભવ ક્યારેય કરી જ નહીં શકે. સમજો કે આ એક એવી પ્રાચીન ટીપ છે જે તમને ફેલ થવાથી બચાવીને સીધા ટોપ પર પહોંચાડી શકે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ ક્ષુદ્ર શબ્દનો અર્થ વળી શું? વેલ, આમ જુઓ તો ક્ષુદ્રના ઘણા અર્થ થાય છે. ક્યારેક લોકો તેને તુચ્છ કહે છે, ક્યારેક ક્રૂર કે નિર્દય, તો કોઈ વાર સાવ ગરીબ કે મહત્વ ન ધરાવતી વ્યક્તિ એવો પણ અર્થ કાઢે છે. પણ આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એનો એક બહુ જ સ્પેસિફિક અર્થ પકડવાનો છે. એટલે કે એવી વ્યક્તિ જેનો સ્વભાવ એકદમ છીછરો છે, સાવ નાની નાની વાતોમાં જે ઉશ્કેરાઈ જાય, મનમાં ને મનમાં બદલો લેવાની ભાવના રાખ્યા કરે, અને જેમાં ગંભીરતા કે ઊંડાણનો તો સાવ જ અભાવ હોય. એકદમ સુપરફિશિયલ નેચર. બસ એ જ. ચાલો, વિભાગ 1: ખાબોચિયું વિરુદ્ધ સાગર. વ્યક્તિત્વનો એક સીધો મુકાબલો. હવે આ આખો કન્સેપ્ટ સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. એક બાજુ છે ખાબોચિયું અને બીજી બાજુ છે સાગર. ખાબોચિયાની પ્રકૃતિ કેવી હોય? તમે એમાં જરાક પણ કચરો નાખો તો એ તરત જ સપાટી પર તરવા માંડે, બધી જ ગંદકી બહાર દેખાઈ જાય. ક્ષુદ્ર વ્યક્તિનો પણ એવું જ છે. કોઈની નાની અમથી ભૂલ જુએ ને તો તરત જ આખા ગામમાં ઢંઢેરો પીટી દે અને વગર વિચારીએ રિએક્ટ કરીને રાઈનો પહાડ બનાવી દે. પણ બીજી તરફ જુઓ, વિશાળ સાગર. સાગરમાં તમે ગમે તેટલો કચરો નાખો, એ બધું જ પોતાના અગાધ ઊંડાણમાં ચૂપચાપ સમાવી લે છે. સપાટી પર કોઈ જ હલચલ નહીં, બિલકુલ શાંત. જે સાચા અર્થમાં ગંભીર અને મહાન વ્યક્તિ છે, એ બરાબર આ સાગર જેવી જ હોય છે. તે સામેવાળાના દોષોને પોતાના હૃદયમાં સમાવી લે છે, પણ કોઈને ક્યારેય નીચા જૂણું નથી થવા દેતી. હવે જોઈએ વિભાગ 2: ચોરાયેલી મૂર્તિની કથા. આ એક સાગરી હીરોની વાત છે. તો આ સાગર જેવી ગંભીરતા રિયલ લાઈફમાં કેવી દેખાય? ચાલો, આપણે 50 વર્ષ પાછળ મુંબઈના વાલ્કેશ્વર વિસ્તારમાં જઈએ. ત્યાંના એક પ્રખ્યાત જૈન શ્રેષ્ઠી હતા, માણેકલાલ ચુનીલાલ શાહ. તેમની ઉદારતા સાંભળીને તમે દંગ રહી જશો. આજથી 50 વર્ષ પહેલાં, ભાઈ 50 વર્ષ પહેલાં, તેઓ રોજ સવારે પોતાની ઓફિસે જતા પહેલાં 2000 રૂપિયાનું દાન તો માત્ર જીવદયા માટે કરતા હતા. વિચારો, એ જમાનામાં 2000 રૂપિયાની શું વેલ્યુ હશે? તેમના આલિશાન બંગલામાં જ એક અત્યંત સુંદર ગૃહજિનાલય એટલે કે ઘરનું મંદિર બનાવેલું હતું. હવે બને છે એવું કે એક દિવસ શેઠ મંદિરમાં શાંતિથી ભક્તિ કરી રહ્યા હતા. અચાનક એમની નજર પડી તો ખબર પડી કે મુખ્ય ધાતુની મૂર્તિ જ ગાયબ છે અને એક માણસ એ મૂર્તિ ચોરીને ભાગી રહ્યો છે. હવે તમે જ કહો, કોઈ સામાન્ય માણસ હોય તો શું કરે? તરત બૂમાબૂમ કરે, નોકરોને દોડાવે, પોલીસને ફોન કરે, રાઈટ? પણ માણેકલાલ શેઠે શું કર્યું ખબર છે? તેમણે એકદમ શાંતિથી ઇન્ટરકોમ પણ વોચમેનને મેસેજ કર્યો. ચોર ગેટ પર પકડાઈ તો ગયો, પણ શેઠે તેને મારવા કે પોલીસને સોંપવાને બદલે એક એવી સૂચના આપી જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એમણે કહ્યું કે ભાઈને અંદર લઈ આવો, શેઠ જમવા બોલાવે છે. સિરિયસલી, કોઈ ચોરને જમવા બોલાવે? આ એક અકલ્પનીય રિએક્શન હતું. અને વાત અહીંયા જ પૂરી નથી થતી. શેઠે એ ચોરને પોતાની સાથે ડાઇનિંગ ટેબલ પર બેસાડીને જમાડ્યો. જમી લીધા પછી બહુ જ પ્રેમથી અને શાંતિથી પૂછ્યું કે ભાઈ, તારે કોઈ તકલીફ છે? કોઈ મદદની જરૂર છે? પેલો ચોર તો સાવ ડઘાઈ જ ગયો હતો. એણે ધીમે રહીને કહ્યું કે મારી દીકરીના લગ્ન છે અને મને 3000 રૂપિયાની સખત જરૂર છે. અને ત્યારે માણેકલાલ શેઠે શું કર્યું? તેમણે એને 3000 નહીં, પૂરા 31000 રૂપિયા રોકડા હાથમાં મૂકી દીધા. હા, 31000. અને બસ એટલું જ કહ્યું કે જોઈએ તો હજુ માંગી લેજે,
પણ ભાઈ આજ પછી જીવનમાં ક્યારે ચોરી ન કરતો અને આજે જે પ્રભુમૂર્તિ લીધી છે ને એ પાછી મૂકી દે. આ સાંભળીને પેલા ચોરની શું હાલત થઈ હશે કલ્પના કરો. શેઠના આ વર્તનની એવી તો જાદુઈ અસર થઈ કે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. સીધો શેઠના પગમાં પડી ગયો અને બોલ્યો, શેઠ, તમે કોઈ માણસ નથી, મારા માટે તો સાક્ષાત ભગવાન છો. બીજું કોઈ હોત ને તો મને લાફા મારીને સીધો જેલમાં ધકેલી દેત, પણ તમે આજે મારી ઇજ્જત બચાવી લીધી. જો આ છે સાગરીય ગંભીરતા, આ છે એ અગાધ ઊંડાણનું સાચું પરિણામ. શેઠે તેને સજા આપીને કાયમી ગુનેગાર બનાવવાને બદલે પોતાના ઊંડાણથી એનું હૃદય પરિવર્તન કરી નાખ્યું. આખી જિંદગી માટે એ માણસને સુધારી દીધો. ચાલો, વિભાગ 3, નિપુણ બુદ્ધિની તાકાત, ઊંડાણભરી સમજણ. હવે તમને એવો પ્રશ્ન ચોક્કસ થતો હશે કે શેઠે આવું કેમ કર્યું? શું આ માત્ર અંધદયા હતી? ના, જરાય નહીં. આની પાછળ એક બહુ જ પાવરફુલ મનોવિજ્ઞાન અને પ્રાચીન ફિલસૂફી કામ કરી રહી છે, જેને શાસ્ત્રોમાં નિપુણ બુદ્ધિ કહેવાય છે. નિપુણ બુદ્ધિ એટલે એકદમ રિઝલ્ટ ઓરિએન્ટેડ એપ્રોચ. અહીં શેઠનો ટાર્ગેટ માત્ર ગુનેગારને પકડવાનો નહોતો, પણ એ અપરાધીને સાચા અર્થમાં સુધારવાનો હતો. વિચારો, જો એમણે જાહેરમાં એનું અપમાન કર્યું હોત તો શું થાત? કદાચ એ વ્યક્તિ બેશરમ બનીને મોટો ક્રિમિનલ બની જાત. પણ એને રિસ્પેક્ટ આપી, જમારીને એમણે લોંગ ટર્મ ચેન્જ પર ફોકસ કર્યો. કોઈને નીચા ન દેખાડીને એની અંદરના સારા માણસને જગાડવાની આ એક અદ્ભુત કળા છે. અને આ જ તો છે સાચા સાગર સમાન પાત્રની સૌથી મોટી નિશાની, જે ક્ષણિક ગુસ્સો કરવાને બદલે કાયમી સુધારણા ઈચ્છે છે. હવે આગળ વધીએ. વિભાગ 4, ક્ષુદ્ર બુદ્ધિનું જોખમ, એક મૂર્ખની દુર્દશા. જો આ નિપુણ બુદ્ધિ આટલી બધી જબરદસ્ત છે, તો એનાથી સા ઉલટી સ્થિતિ શું હોઈ શકે? અષ્ટક પ્રકરણ નામના ગ્રંથમાંથી આવતી આ વાર્તા તમને એકદમ અલગ જ દુનિયામાં લઈ જશે. તો વાત એવી છે કે એક નાનકડા ગામમાં સાધુ ભગવંતો 4 મહિનાના ચાતુર્માસ માટે પધાર્યા. આખું ગામ તો એકદમ ઉત્સાહમાં આવી ગયું. રોજ ધાર્મિક પ્રવચનો સાંભળે અને ઘણા લોકોએ તો જાતજાતના નિયમો અને વ્રતો પણ લીધા. જોતજોતામાં 4 મહિના એકદમ સુખરૂપ પૂરા થઈ ગયા અને સાધુ ભગવંતો વિહાર કરીને આગળ જવા નીકળ્યા. આખું ગામ આંખમાં આંસુ સાથે તેમને વિદાય આપવા આવ્યું હતું. પણ એ ભીડમાં એક ભાઈ એવો હતો જે સાધુ ભગવંતોના ગયા પછી પણ જોરજોરથી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. એટલે એક સાધુ મહારાજે પાછા આવીને પૂછ્યું કે અરે ભાઈ, આટલું બધું રડવાનું કારણ શું છે? હવે પેલા ભાઈએ જે જવાબ આપ્યો ને એ સાંભળીને તમે માથું કૂટશો. એણે કહ્યું, મહારાજ, મેં એવો નિયમ લીધો હતો કે જો આ 4 મહિનામાં કોઈ સાધુ માંદા પડશે તો એમની દવાનો બધો જ ખર્ચ હું ઉપાડીશ. પણ આ 4 મહિનામાં કોઈ સાધુ માંદા જ ન પડ્યા. મારો નિયમ તો અધૂરો રહી ગયો, એટલે હું રડું છું. જરા ભાઈની વિચારધારા તો જુઓ. પોતાના ધાર્મિક નિયમનું ખાતું પૂરું કરવા માટે આ ભાઈ સાધુની બીમારી ઈચ્છી રહ્યા છે. કેવું વિચિત્ર કહેવાય. આપણા શાસ્ત્રોમાં આને જ ઉત્તાનમતિ અથવા અનિપૂર્ણ ધિષણ કહેવામાં આવે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો એકદમ અનસ્કિલ્ડ અથવા શુદ્ર બુદ્ધિ. એક એવી છીછરી માનસિકતા જે ધર્મ અને નૈતિકતાના મેઇન પર્પઝને જ સાવ ચૂકી જાય છે. આવી વ્યક્તિ માત્ર ઉપરછલ્લો અને એકદમ સ્વાર્થી વિચાર જ કરી શકે. આ ભાઈને સાધુના સ્વાસ્થ્ય કરતાં પોતાના પુણ્યના પોઈન્ટ્સ વધારવાની વધારે પડી હતી. ધર્મનું મૂળ પાયો જ કરુણા છે, બરાબર ને? પણ જ્યારે બુદ્ધિ આટલી સંકુચિત હોય ત્યારે માણસ નિયમોના ચેકલિસ્ટમાં એવો તો ગોળ ગોળ ફરે છે કે એનું મૂળ સિદ્ધાંત જ ભૂલી જાય છે. આ ક્ષુદ્ર માનસિકતાનું એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે. અને હવે છેલ્લો પડાવ, વિભાગ 5, તીક્ષ્ણતા વિરુદ્ધ ઊંડાણ, અંતિમ નિષ્કર્ષ. દુનિયાવી તીક્ષ્ણતા અને આધ્યાત્મિક ઊંડાણ વચ્ચેનો આ અંતિમ મુકાબલો છે. ચલો આ બધી વાતોને એકસાથે મૂકીને પિક્ચર ક્લિયર કરીએ. આ ટેબલ જુઓ. એક બાજુ છે ખાબોચિયું, એટલે કે વર્લ્ડલી શાર્પનેસ. જો તમારી બુદ્ધિ માત્ર દુનિયા માટે જ તેજ હશે તો તમારું ધ્યાન ક્યાં હશે? હંમેશા કોઈને સજા આપવામાં, ઉપરછલ્લા નિયમોને વળગી રહેવામાં અને બીજાની ભૂલો શોધવામાં જ. આમાં માત્ર ને માત્ર તમારો પોતાનો અહંકાર પોષાય છે, બીજું કાંઈ નહીં. પણ બીજી બાજુ જુઓ, સાગર, એટલે કે સ્પિરિચ્યુઅલ ડેપ્થ. જો તમે આધ્યાત્મિક ઊંડાણ કેળવ્યું હશે તો તમારું લક્ષ્ય હંમેશા બીજાની સુધારણા અને ઊંડી નૈતિકતા પર જ હશે. અહીં વ્યક્તિ બીજાના દોષોનો ઢંઢેરો નથી પીટતી, પણ એમને ઢાંકીને પરિવર્તનનો રસ્તો બતાવે છે, બરાબર માણેકલાલ શેઠની જેમ. અને દોસ્તો, આ જ એ તફાવત છે જે નક્કી કરે છે કે તમે જિંદગી માત્ર જીવી રહ્યા છો કે સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છો. તો આજના આ સુંદર અને ઊંડા વિશ્લેષણના અંતે હું તમને એક મોટો પ્રશ્ન પૂછવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો.
શું આપણે માત્ર આ દુનિયાની રેસમાં જીતવા માટે આપણા મનને તેજ કરી રહ્યા છીએ કે પછી શાશ્વત શાંતિ માટે આપણા આત્માને સાગર જેવો ઊંડો અને વિશાળ બનાવી રહ્યા છીએ? આપણી ભીતર એક નાનકડું ખાબોચિયું છુપાયેલું છે કે પછી એક અફાટ સાગર? એનો જવાબ આપણે જાતે જ શોધવાનો છે. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો બસ શીખતા રહીએ અને ભીતર ઊંડાણ કેળવતા રહીએ.